હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ બદામ મિલ્કશેક, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાથે સાથે એટલો હેલ્ધી પણ છે. એને બનાવવો ખૂબ જ આસાન છે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસિપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બદામ મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. આ દૂધમાંથી આપણે 100 ml જેટલું દૂધ એક બાઉલમાં કાઢી લઈશું અને આ બાકીનું દૂધ છે એને આપણે ગરમ કરવા મૂકી દઈએ. તો દૂધ ગરમ કરવા માટે અહીંયા આપણે એક પેન લઈશું, એમાં થોડું પાણી નાખીશું. પેનમાં આ રીતે થોડું પાણી નાખવાથી જ્યારે દૂધ ગરમ થશે ત્યારે તે બિલકુલ નીચે ચોંટશે નહીં, એટલે અહીંયા મેં પાણી એડ કર્યું છે. હવે આ જે બાકીનું દૂધ છે તે એડ કરીશું. દૂધને સરસ રીતે ગરમ થવા દઈશું. તો જ્યાં સુધી અહીંયા આપણું આ દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે જે 100 ml જેટલું દૂધ અલગ કાઢીને રાખ્યું છે એમાં આપણે 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરીશું. કસ્ટર્ડ પાવડર એડ કરવાથી બદામ શેક બજાર જેવો ઘાટો અને ક્રીમી બને છે. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા મેં કસ્ટર્ડ પાવડર વેનીલા ફ્લેવરનો લીધો છે. કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધમાં જ એડ કરવાનો, એકદમ સરસ રીતે લમ્સ ના રહે એ રીતે મિક્સ કરી લેવાનો. અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું. અહીંયા આપણું દૂધ પણ થોડું ગરમ થઈ ગયું છે. અહીંયા મેં 25 જેટલી બદામ લીધી છે. આ બદામને મેં ઓવરનાઇટ પલાળીને રાખી હતી, ત્યાર પછી એની સ્કીન મેં અલગ કરી લીધી છે. આ બદામમાં થોડું ગરમ દૂધ નાખીશું. આ રીતે ગરમ દૂધ નાખવાથી બદામ ઇઝીલી ક્રશ થઈ જશે. જો તમે બદામ રાત્રે પલાળવાનું ભૂલી ગયા હોય અને તમારે ઇન્સ્ટન્ટ બદામ મિલ્કશેક બનાવવો હોય તો બદામને તમારે ગરમ પાણીમાં 5 મિનિટ માટે કૂક કરી લેવાની, જેથી બદામની સ્કીન એકદમ આસાનીથી નીકળી જશે. હવે આ જે બાકીનું દૂધ છે એમાં આપણે ખાંડ ઉમેરીશું. તો અહીંયા આપણે 8 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે આને મિક્સ કરીને સરસ રીતે ગરમ થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી દૂધ નીચે ચોંટે નહીં. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે દૂધને 8 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું. દૂધને ઉકળતા 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આની અંદર આપણે કસ્ટર્ડવાળું મિશ્રણ એડ કરીશું. જ્યારે દૂધમાં આપણે કસ્ટર્ડવાળું મિશ્રણ એડ કરીએ ત્યારે આપણે થોડું થોડું એડ કરીશું, એકસાથે એડ નથી કરવાનું. થોડું થોડું એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું, જેથી એમાં લમ્સ ના રહે. હવે આને આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું, જેથી કસ્ટર્ડ છે તે નીચે ચોંટે નહીં. તો અહીંયા આપણે 1 લીટર દૂધ લીધું છે, એમાંથી 250 ગ્રામ જેટલું દૂધ બળી જાય અને 750 ગ્રામ જેટલું દૂધ રહે ત્યાં સુધી દૂધને ઉકાળીશું. ગરમ દૂધની સાથે આપણે જે બદામ પલાળીને રાખી હતી એને આપણે મિક્સર જારમાં એડ કરીને ક્રશ કરી લઈએ. તો અહીંયા મેં બદામને મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે. તો આ ટાઈપની પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટને આપણે દૂધમાં નાખીશું, જેથી એ પણ સરસ રીતે કૂક થઈ જાય. બદામની પેસ્ટ એડ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. જેટલું આપણે દૂધને સરસ રીતે ઉકાળીશું એટલો જ આપણો બદામ શેક ટેસ્ટી બનશે. અહીંયા દૂધ સરસ રીતે ઉકળી ગયું છે અને ઘટ્ટ પણ થઈ ગયું છે. હવે આની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલા બારીક કટ કરેલા પિસ્તા અને અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. સાથે જ આપણે પાણીની અંદર પલાળીને રાખેલું કેસર ઉમેરીશું, જેનાથી બદામ શેકનો કલર ખૂબ જ સરસ આવશે. એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે આપણે એને મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું. હવે ગેસ ઓફ કરી દઈશું અને બીજા એક વાસણમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવી ગયો છે. આ જે દૂધ છે એને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. ત્યાર પછી આને આપણે ફ્રીજમાં મૂકીશું. જો તમે આને ડીપ ફ્રીઝરમાં મૂકવાના હોય તો 2 કલાક માટે મૂકવાનું, અને જો તમે નોર્મલ ફ્રીજમાં રાખો તો આને 4 થી 5 કલાક માટે રાખવાનું. અહીંયા આપણો બદામ શેક સરસ રીતે ઠંડો થઈ ગયો છે, તો આને આપણે 2 કલાક માટે ડીપ ફ્રીઝરમાં રાખીશું, જેથી તે એકદમ ચિલ્ડ થઈ જાય. તો અહીંયા 2 કલાક થઈ ગયા છે, તો બદામ શેક એકદમ સરસ રીતે ચિલ્ડ થઈ ગયો છે. હવે આને આપણે બ્લેન્ડ કરી લઈશું, જેથી આમાં જે પણ મલાઈની પરત જામી હોય તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. આ રીતે બદામ શેકને બ્લેન્ડ કરવાથી બદામ શેકમાં ખૂબ જ સરસ ગ્લેઝ આવે છે.
તો બ્લેન્ડ કરેલો બદામ શેક રેડી છે. એને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો આ બદામ શેક રેડી થયો છે. હવે આને આપણે બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. તો અહીંયા એકદમ બજાર જેવો ઘાટો અને ક્રીમી બદામ શેક રેડી છે. આ જે બદામ શેક છે તે ટેસ્ટી તો છે, સાથે સાથે હેલ્ધી પણ છે. એને તમે તમારા બાળકોને બનાવીને જરૂરથી પીવડાવજો. તો આ ઉનાળાની સિઝનમાં એકદમ ઠંડો ઠંડો બદામ શેક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી.